વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો વડિયા સિવિલ હોસ્પિટલથી ગામના લોકોએ મામલતદાર કચેરી સુધી પહોંચી રેલી યોજી હતી। મૌન રેલી યોજીને આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું। અવારનવાર અમારા ગામમાં ચોરીની ઘટનાઓ બને છે। પોલીસની કામગીરી સામે ગ્રામજનોએ ઉઠાવ્યા છે સવાલો। કોઈ પણ પ્રકારનું આ વખતે કાચું ન કપાય એ બાબતે આપ્યું હતું આવેદનપત્ર। મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ફરી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ગ્રામજનો પહોંચ્યા હતા। આવેદનપત્રમાં બેફામ દારૂનો વેપલો સહિતના ગ્રામજનોના આક્ષેપ સાથે આપ્યું હતું આવેદનપત્ર। જ્યાં સુધી કોઈ નક્કર નિર્ણય નહીં આવે ત્યાં સુધી મૃતદેહોને સ્વીકારવામાં નહીં આવે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। જે કે સિંગુદાતે સાથે રાજુ કારિયા વડિયા કે જે આ બે મંડળ ઢુંડિયા પીપળિયા ગામમાં થયા છે એનું કંઈ કાચું કપાય નહીં અને કાર્યવાહીમાં કોઈ કચાશ ન રહે અને તાત્કાલિક ધોરણે આ જે આરોપીઓ છે એને તાત્કાલિક ધોરણે સકંજામાં લેવામાં આવે એવી આ સમસ્ત ઢુંડિયા પીપળિયા ગામ પરિવારની ઈચ્છા છે। અને આમાં ક્યાંય કાચું કપાય નહીં અને આરોપીને તાત્કાલિક ધોરણે એને ગિરફ્તાર કરવામાં આવે અને એનું સરઘસ પણ કાઢવામાં આવી છે। એમાં કોઈનું કોઈ વસ્તુ હાલશે નહીં, સરઘસ ફરજિયાત કાઢવું પડશે। ઢુંડિયા પીપળિયામાં જ સરઘસ એનો કાઢવો। હા, બધાને ખબર પડે ને ક્યાંય આવે બીજા ગામમાં આવો કોઈ બનાવ બને નહીં એની ખાસ ધોરણે અમે આવેદન અત્યારે મામલતદાર સાહેબને આપી છે કે જેમાં કોઈ કાચું કંઈ કપાય નહીં અને આખું ઢુંડિયા પીપળિયાને જાણ કરીને અને પછી આમાં કોઈ વસ્તુ હકાવી લેવામાં આવશે બરોબર।